જય શ્રી સ્વામિનારાયણ। આજનું દિવ્ય ચરિત્ર આપણે જોઈશું। અધિક જેઠ સુદ બીજના એક દિવસ મહારાજ ઉનાળાની ઋતુમાં અક્ષરવડીમાં પોઢ્યા હતા। તે સવારમાં જાગી બહિર્ભૂમિએ જઈ આવીને ગંગાજળિયા કૂવા પાસે ઓટા ઉપર ઉગમણે મુખારવિંદે બેઠા હતા। પછી હાથ ધોઈ સુંદર કોમળ દાંતણ કરીને નાહ્યા ને શ્વેત વસ્ત્ર પહેરી ચાખડી ઉપર ચડીને અક્ષરઓરડીમાં પધાર્યા ને જરાવાર બેઠા। પછી મસ્તક ઉપર ધોળી પાઘ મેલીને સુંદર ઝીણો ને હલકો ખેસ ઓઢ્યો ને ચાખડીઓ ઉપર ચડી જીવુબાના ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન થયા। તેવામાં જીવુબાઈએ દૂધની તાસળી ભરીને માહી સાકર નાખી બ્રહ્મચારી સાથે મોકલી, તે મહારાજને દૂધપાન કરાવજો। પછી બ્રહ્મચારી તે દૂધ લઈ આવી અને મહારાજને દૂધપાન કરાવ્યું। તે મહારાજનો દૂધથી મહારાજના ઉપલા હોઠે દોરો પડી રહ્યો। તે વખતે મહારાજના જેણે દર્શન કર્યા તેમાં મન મહારાજની મૂર્તિમાં તણાઈ ગયા ને અંતરમાં બહુ આનંદ થયો। પછી મૂળજી બ્રહ્મચારીએ કોગળા કરાવીને મુખવાસ આપ્યો। જમીને મહારાજ લક્ષ્મીવાડીએ પધાર્યા ને ત્યાં ડભાણિયા આંબા પાસે ઓટા ઉપર બિરાજમાન થયા। તેવામાં વાડીમાંથી હરજીભાઈ, ઉકોભાઈ તથા મૂળો ભગત એ ત્રણેય આવી મહારાજને પગે લાગ્યા ને હારતોરા ધરાવ્યા। પછી મૂળા ભગતે એક સુંદર ભારે કૂણો મહારાજના હાથમાં મૂળો આપ્યો। તે મૂળો જોઈને મહારાજ રાજી થયા ને મૂળાના વખાણ કર્યા। ત્યારે મૂળા ભગતે કહ્યું છે, હે મહારાજ, વાડીમાં મૂળા બહુ થયા છે પણ સાધુ જમતા નથી। ત્યારે મહારાજ કહે, સાધુ શા સારું ન જમે? આ મૂળા તો એવા છે જે માણસ રાતે દેખતો ન હોય તે આ મૂળો જમે તો દેખતો થાય એવા છે। આમ કરી મહારાજે અતિ મૂળાના વખાણ કર્યા। ત્યારે મૂળો ભગત કહે, મહારાજ, મને રાત્રે થોડું દેખાય છે। ત્યારે મહારાજે તે ભક્તને મૂળો આપ્યો ને કહ્યું છે, આ મૂળો જમજે એટલે રાત્રે તને બરાબર દેખાશે। પછી મહારાજે બીજા મૂળા મંગાવ્યા। તે મૂળા ભગત ગયા અને ખેતરમાંથી બીજા મૂળા ઉપાડીને લાવ્યા ને ધોરાવી કડબ ઉપર નખાવ્યા। કડબ ઉપર નખાવી પછી સુકાઈ ગયા। પછી બધા સુધારવા માંડ્યા ને રગેડો મંગાવ્યો ને લાધા ઠાકરને ઘી લાવવાનું કહ્યું। ત્યારે લાધો ઠાકર કહે, ઘીનું શું કામ છે? શાક તો તેલમાં વઘારાય ત્યારે સારું થાય। ત્યારે મહારાજ કહે, તું તો લોભિયો છે, તે લાવતો નથી। પછી લાધો ઠાકર કહે, મહારાજ, આ સાધુને પૂછી જુઓ, જો ઘીમાં શાક સારું થાય તો ઘી લાવું ને તેલમાં શાક સારું થાય તો તેલ લાવું। ત્યારે મહારાજ કહે, જાઓ જાઓ લાધા ઠાકર, તમારો જીવ નહીં ચાલે તો જાઓ અને તમે જઈને તેલ લાવો। પછી લાધો ઠાકર તેલ લેવા આવ્યા એટલે રંગેડો ચૂલા ઉપર મૂકી તેલે કરીને મહારાજે પોતે મૂળાનું શાક વઘાર્યું। પછી હેઠે તાપ કરાવ્યો ને મહારાજ ઓટા ઉપર બિરાજ્યા ને દરબાર માણસ મોકલીને કહેરાવ્યું છે, મહારાજના બાજરાના રોટલા મંગાવા છે, તે ઝટ મોકલાવજો। હજી મહારાજે પોતાની હાથે શાક બનાવડાવ્યું હતું અને બાજરાના રોટલા મહારાજે મૂળા અને બાજરાના રોટલાનો ઉત્સવ કરાવ્યો। પછી મહારાજ ઊભા થઈને શાક તપાસ્યું ને કહે,
હજુ કાચા છે, તાપ કરો. આવી રીતે મહારાજ વારંવાર શાકને તપાસતા જાય છે અને મહારાજ ચેક કરતા જાય છે કે શાક ચડી ગયું છે કે હજુ કાચું છે. આવી રીતે મહારાજે વારંવાર એમ 3 થી 4 વાર તાપ કરાવ્યો ને 3 વાર શાક તપાસ્યો ને પછી જ્યારે ચડ્યું ત્યારે હેઠું ઉતાર્યું. પછી 2 જણા થઈ અને મહારાજ અને બીજા લાધા ઠક્કર 2 થઈ અને મહારાજે શાકનો રંગેડો નીચે ઉતાર્યો. તેટલામાં દરબારમાંથી જીવુબાઈએ મહારાજે જે રોટલા મંગાવ્યા હતા તે રોટલા મોકલ્યા. તે દરબારગઢમાંથી રોટલા આવ્યા અને મહારાજ આગળ મૂક્યા. તેમાંથી મહારાજે એક રોટલો લઈ તેની ઉપર મૂળાનું શાક મૂક્યું. તેમાંથી અડધા રોટલાને શાક મહારાજે જમ્યા અને પ્રસાદીનું કર્યું. પ્રસાદીનું કરીને મહારાજે રોટલો ને શાક બાકીની પ્રસાદીમાં ભેળવીને વાડીવાળાને આપી. પછી મહારાજ જમી લીધું અને મહારાજે જમી ચડું કર્યું. 2 હાથ અને મુખારવિંદ મહારાજે ધોયા ને પછી લૂછ્યા. પછી લાધા ઠક્કર ત્યાં મહારાજ માટે મુખવાસ લઈને આવ્યા. તે મહારાજ તલનો મુખવાસ હતો. તે મહારાજ ધીમે ધીમે ચાવીને મુખવાસ જમ્યા ને પછી મહારાજે સર્વે સાધુને આજ્ઞા કરી, હે સર્વે સંતો, તમે સર્વે જમવા પધારો. આજે અમે મૂળાનું શાક બનાવ્યું છે. અમે અમારી હાથે શાક બનાવી અને તમને ભાવથી પીરસવું છે આજે, તો તમે બધા જ જમવા બેસો. પછી મહારાજ સાધુ અને પાળાની પંક્તિ થઈ. તે મહારાજે પોતાના હાથે રોટલા, બાજરાના રોટલા ને મૂળાનું શાક પીરસવા માંડ્યું. પીરસી પછી સંતોને આજ્ઞા કરી કે સંતો, હવે સૌ તમે જમવા માંડો. ને જમતા જમતા આજ તો સાધુ સર્વે વખાણ કરતા જાય છે, હે મહારાજ, આવું સ્વાદુ શાક કોઈથી થાય નહીં. એ મહારાજ, આજ તો શાકનો સ્વાદ કંઈક અલગ જ છે. હે મહારાજ, આવું શાક અમે ક્યારેય જમ્યા નથી. આવી રીતે સંતો વખાણ કરતા જાય છે ને મૂળાનું શાક અને બાજરાના રોટલા જમતા જાય છે. મહારાજ આવી રીતે વારંવાર સંતોને પોતાના હાથથી પીરસતા જાય છે અને સંતોને જમાડતા જાય છે. આવી રીતે મહારાજે સારી પેઠે તે મૂળાનું શાક અને બાજરાના રોટલા સંતોમાં વારંવાર ફેરવી અને જમાડ્યા. અને સંતો અને પાર્ષદો મૂળાનું શાક અને બાજરાના રોટલા સારી પેઠે જમ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જે તમને જો મારી આ ચરિત્ર ભગવાનનું ગમ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ